ના શાતપન આપણે એવો મળ્યો છે ને ગોડો તો ચોકરી કરાતો જ નહીં લખો જો ખરેખર પેડો છો જ ને તો લે અને મોય ડોયા આમ ગાળો હા તમને ખબર જ મુચે ઓએ જોઈ રીતા તમે ચીવા સોઈ તો અલ્યા ગમે એટલે બગા ઉતરા લા કોક હમણે પ્રો આવશે છોડી દે હમણે કોણ પટણી એટલે લ્યા ગોમો ગમે વાને ફેવરી નાખું એમ તમને તો ખબર હે લ્યા આ તમે આ સરપંચ ને ભાઈ ને હમુ કરો રાવા ઓટ એમને નહીં આલતો સરપંચ ને કોઈ હા હા કોક કરવું તો પડશે તારી એમને નિમેળ આવે લ્યા ખાડમ તુચ્ચા બગડી યાર ચોય મેળ આવે અને હવે કોઈ ખારો ધંધો બોલતો આપણે બે આઈને જી ને રખા કરજે આખો દાડી અલ્યા ઈમાનદારી તો લ્યા બહુ કઈ ત્યાં ઈમાનદારી નહીં કર્યું અમે ગમે તે હારો ધંધો બોલતો ને બી બે માની અમે તમે ક્યાં દાડે ઈમાનદાર કરી હે આયા તમારે ઘેર શું અમે ખોદીને જતા રહ્યા છે હું તો કીધું તમે ખોજી હે હું શું તો કહું આઈડિયા તો કંડે મોહાના મામુ છે હા હાલો દાટીના આશરા તમન દાઠે તમે દારૂ પી કરો ને એટલે તમને દાટી દે હા લ્યા હવે તો લાલય આપણે બે એક કામ કરો કોઈ ની લે અડ્ડો ગાળો પરો મોડાનો દારૂ ગાળી પીછન વાઈન જીવન પાહન ફેફસન બેફસન હળી જાય મરસી આર્યા ભાઈ તમે પીવો લાલય આળવી સાપ પડી હો આપણી તમારી પાડી અમારી નહીં પાડી અમે તો દારૂ પીવો તમારું ગોળ કોમે લઈ જાવ તો અમાર તો કઈ ઈ અમાર કોમ છે ને થોડું એ કઈ કોમ આવ્યું છે બોલતા નહીં હાલ તમે હો વચમાં કે કોમે લઈ જા રે શું કામ કરવાનું ઈ થોડું કણા બોલીને ફરમો ભરવાનું છે ગુંડીમાં પાછા 500 રૂપિયા તો 1000 રૂપિયા કેવા શું છેલ્લે 500 રૂપિયા લેવાના છે ઈ તો વાત જ હે ના કેટલા ઊંડો ગાવાનો યાર કહી દો એક માથોડું ના આપણે વધારે નહીં ગણો એક ખાલી એક કુંડીનો પાડવાનું છે એટલે 2 3 4 5 ફૂટ તો 1000 રૂપિયા આલજો મને મજૂરી 1000 રૂપિયા એટલા વધારે નહીં મળી કેમ 500 રૂપિયા અરે પણ બધું અમારે ગાળવાનું ફાર્મા બરમાં અમે ભર્યા છે 1000 રૂપિયા આલજો ખાલી અલ્યા અમી બે 700 અલ્યા અમી 2000 નેસાત કોઈ જાતા જ નહીં લે તો ખબર નહીં લે 700 કીધું એટલે પછી ના 700 તમારે નહીં આબુ જોળ કે દેતા રહો 700 એટલે લે અમી કોઈ મોણસ કોઈ રોબોટ નહીં લે હું તો ખોદા એમ તું અને પાછા એક જ દાડાના 1000 રૂપિયા હો ઉવે ઉએ પા કીધું એક દાડાના છે ને ભાઈ તમે કુંડી કરી દે તો તમે ના 2 ફૂટ જ ગાળવાનું 2 ફૂટ ગા 700 રૂપિયા 700 રૂપિયા એમ ના ખટે લે અમે 1 ફૂટ ગાળાનો તો 1500 નેસા લેતા નહીં લ્યા ગબ્લે કોમ હેડો હતી 700 રૂપિયા જોતા તો કોઈ ન કમો બીજે તો કે જો આ વાત પડી જતા રહો જો ઉવે લે અમાર જો મજૂરી તમને મળશે નહીં હોય તો 800 રૂપિયા આલો ભાઈ આટલો હા 800 800 જાવ હો બગાઈ અલ્યા કોઈ 2 રૂપિયામાં કોમે નહીં લઈ જાતું અને આપણે 800 શું ખોટા તમે હા કોણ હું ના કહું હું 800 રાખો લ્યા ની હમણે પેલો ચો રીસે બળીને જતો રહે હમણે ઈ ની જાય મને ખબર છે અને મજૂરિયા નહીં મળતા એવું 800 રૂપિયા થાય છે બગાઈ અલ્યા તમને ખબર નહીં લે આપણે 1500 ને 80 કોમ નહીં રાખતા હારું તમે તો બીજા લેતા છે એમ જ ના એટલે રાખો લે આજો એ ભાઈ વાટકું આવો શું કામે કા આવે હડો મે 800 રૂપિયા લે હડો તો એક જણા 800 પાછા એક દાણા તો ના હોય 2 દાણા ભેગા જોતા જો તો ને તારો તમે ભાઈ ના આવે જા તો નહીં લઈ ગઈ સાઈડ અલ્યા, જાય અમે 1500 કોમ રાખો પણ પાગવાલા પૈસા નહીં લઈ જા હવે રખડતો તમે તો અલ્યા, તો 800 લઈ જો પણ હવે નહીં લઈ જાવા અલ્યા એ ખાવ સીલ્યા 800 અને 800 400 રૂપિયા થાય જ નહીં પણ અમારી એક 2 દાણા ભેગા 800 રૂપિયા આલવાય તો અમે તો 1500 કહ્યા મોજ તમને આલવા જો મોહન એમ છે ને તમાર બાન ગાડજો જો હાકી જતા રહો જો ફરી નાખું મોળી એમ પગલ કોમ તો ખોઈ રહ્યા આરી ખોયો બીજું હડો ચોકી આવો ને મુર્ગો બીજા બીજા આલતી કે આ હા વળી કોઈ ખાડાય બુરાવતો નહીં સરપંચે શીખ કેવા કર્યા છે અમાર તો હોય હવે શું કરવું આ ખાડા આપણે નિહાળીએ ને હેડ તો કાઢવું પડે અને બીજું કે હવે મજૂર મળતા નહીં મજૂરી ગોતું છો હા 2 જણા આયા કો એ ચાજો ચમડે હેડે લે આ કોઈ રાક્ષસ બિચાર તમે ચમ હશા હો આ હું આવે તો હલ્યા ખબર નહીં પડતી આવો આવો શું હતું કર્યો ને જમ ઉભા રાખ્યા મારે કોમે જાતો
એટલે માર હારું જાતું હેડી જાય એટલે મજૂરી ગોતતો હતો, મજૂર ગોતતો હતો. હા ભગા બાટકુ બીજો આયો, આયો બીજો મુર્ગો બીજો આયો. મજૂર ચોય મળશી તમારા પાડીમાં છે ચોય? એમ બે મજૂરિયા છે બોલો તમે બે મજૂરિયા? ઉવે અલ્યા 5000 ને આસુચો કોમ રાખતા જ દે અમે અને એવા પાક ખોદે છે તે તન માથુડું પાક ખોદીને ના મેલા છે ઓય જેવું બોલે. અમે તો આખા એમ ને એમ મોય હમાઈ જાઓ અલ્યા તારું બાર બોલો બે માથુડો તું ઊંડો જાય ઓય મને ચાટકો આવ્યો. આપણો હા મજૂરી શું લેવા, આપણે તાબેલો ખોદવાનું છે. પેલો ખોદવાના તો અમે 10000 ને આસુ કોમ રાખતા જ નહીં તો પેલા તો 10,000 છે બીજું વાટવી 10,000 જે અમે આપતા જ નહીં તો તબેલો ખોદવાય તો 10,000 તો કાપો પછી લાખો તમે કોઈ એટલા 1000 રૂપિયા. 1000 રૂપિયા તારો ભાઈ ને આવે જાય ઘેર જાય ચાલુ કરે છે આજો તો 1000 ના 1500 રાખો. 1500 એટલે 5000 રૂપિયા આલે આવે ઓટલો હા તમે એટલા 5000 કહો છો, 5000 તો તમારે બહાર ના હાલે હોય. હું શું કહું છું આજો આપણે 2000 માં લાલય હા આપણે પેલું 700 વાળું ખોયું છે વળી લાગે છે કે 1000 વાળું ખોવાય એવું લાગે છે તું તો જોઈ જા હારું જો છેલ્લે તમને મૂસે ને 2000 કહું. આબુ બતાવો ન કરવા યાર પછી 3000 રૂપિયા આલે આવે છે એટલે પછી એમ તો જા મી ની તર 10000 રે હો 3000 પગે ચાલી 1500 આવજો રે મન બેન 3000 રૂપિયા આલે અલ્યા 10000 માંથી કેટલો કાપ કર્યો તમારે હારું તમને ખબર છે લે કેટલો કાપ કરજો. પાછી એક જ દાડાની મજૂરી હોય તો હા એક જ દાડાની મજૂરી 3000 રૂપિયા દાડાની અલ્યા મજૂરી ના હોય. 100,000 નો કાપ કર્યો ઓય એક દાડાની મજૂરી ના હોય. 7,000 નો કાપ કર્યો 3000 રૂપિયા લેવાના શું કરવાનું કહો? 3000 આવવા છે. એ આબુ હોય તો આવો ને મુજા. અલ્યા એવા તો અમે રખડતા ઢોર નહીં જ લે હવે તારા એમ મજૂરી જા કરી ખાય એકલો જા અને 2-3 દાડાની મજૂરી આલ્યો હું તમને 1000 રૂપિયા. લા તારો ભાઈ ના આ બે દાડાની મજૂરી તો લાલય પણ 1000 જેવું ખોટા હશે તમને શું નાડે છે? ના હજુ તને કરજે તું ને કરજે તારો ભાઈ તારી આ મજૂરી ને આ 1000 રૂપિયા જા સારું તાંજો. આવા નાવા ચોથી પીટકો અત્યારમાં દાડો ખરાબ કરી એટલે બધું કહેવાનું પણ આ સોસ વિશે નહીં કહેવાનું હોય. હવે તારી લોબી સોસ છે કોઈ સોસ જ કંડાલ જા દેજો ભલે હા જો તમે તો કોઈ મજૂરી નહીં લઈ જાઓ. અમે જો હા મારું ખરાબ છે, તમને કોઈ મજૂરી નહીં લઈ જાય. એટલે કોલેજની નેકર ના પડીશું ભોય એમને ચોસાડ એ તો મજૂરી લઈ જવાનું કહું છું. ઉપર લાલય. આપો ને તો પાવર કરે. ખરેખર આ ધોપલો ઉખાડીને છોડ્યો હમણાં લઈ જો ને કેટલો જો હશે ને ધોપલા જેવું પોડું છે વાનું લઈ જો એટલે જાક્યું હોય થી સોસાડ હું તો આ હે જો. તમે જો આબુ હોય તો આવો, ના આબુ હોય તો એટલે તમે. નેકર ને દોટી આને તો આ હે જા. બધો વગર કંકોડા આવે છે લાલય હા. કંકોડા તમારે ખાવાના કંકોડા જે કોક છો વરાજો પા કઈ દીશો મને તું ખાઈ ખાઈને બકર્યા છીએ હવે મકડે તારો બા જાકલા હોય કે ચો મો હોય કે આવી ચોસાડ મફતું આ ભગા ખેતર અમારું છે બહાર નીકળો હડો તમારું તમાર બા જેટાનું હોય શું કરવાનું કહો એટલે બહાર નીકળો સોના મોના મજૂરી પણ મજૂર હતા હે મજૂર બધાઈ કોણ આવજે ત્રીજો મુર્ગો આવે છે પણ આપણે તો મજૂરી ગયા નહીં વન જાતો નહીં કરવો ઉવે પેલો કીધી તો કભી દોસ્તીઓ ખેંચીને મારશી ખાવાય નહીં આલી આપણે બેન બોલ્યા યા હું શું કહું લાલે હું શું કહું છું પેલો 2000 રૂપિયા મળતા હતા એ ખોયા 700 ખોયા હવે હારો આવ્યો છે આઈ વાન તો નહીં જવા દેવો પણ આ તો લોભિયો છે શું આલ છે લ્યા ચેક તો કરો એટલે અડધું ફૂટ ગુડવાનું હોય આટલી કુંડી બનાવવાની ને ચકડી ખાલી અંચલ આલ છો 300 સંસો નામ તો તારો બા કઈ ના આવે અલ્યા 500 રૂપિયા એટલું તો અમિયા આટલું ખોદવાનું ને એક પાવડો તો એના 1000 રૂપિયા લો કાળિયા તો બીજા લાવવાના ખાલી 2-3 પાવડા તમે છોડવાના વધારે નહીં કરવાના એવું તો ભાઈ 500 રૂપિયા કો 250 પાકમાં આવશે 500 ને 700 કહેવાનો 300 આવી જાય તમે સમજતા હા નહીં તે એમ કરો વસ્તી લૂંટવાની હોય આપણો ઘણા નહીં પણ 700 રૂપિયા આવી જાય 500 આલુ લેવા ના રવા દો 500 ની છેલ્લે 700 રૂપિયા ઓછો નહીં થયો 500 ના 700 રાખો કભી 700 રાખો કે 2 જણા છે અમારા ભાગમાં શું આવે
આમાં આજા. પછી કેરી આ બૈરે રાત જોઈને બેઠો હોય શાકભાજી કળિયા હંગા થોડો ઠેબો ઉડાવવા પડશે પા. એટલે 600 રૂપિયામાં તારો 600 બા રૂપિયા તો બનાવ તમે ખોદવાનું જ કીધું લ્યા હોય અને ટેબલ ઉપડાવશો ને તો સીધા 1000 લેવામાં આવશે એમ. હાર તો કોઈ નહીં. આ લે 600 રૂપિયા. જે હળો ચોકન જવાનું છે તે જવાનું છે. આજ નહીં કાલ. હા કાલ. હવે તે કાલ આવશે હળો અમે કાલ હું નવું પાવડો કદાળી લાવવાનો હું. છ વાંધો નહીં. લાલય હા 600 રૂપિયા ત્રણ ઓય. પાવડાના 600 રૂપિયા. તમે તો મૂર્ખા કેવો પેલા કેટલા પૈસા ખોયા છે આપણે બેને તો પણ ઈ તો એટલે આખો ફૂટ ગાળવાનું હતું અને આ તો બે પાવડાનું જ છે અને 600 રૂપિયા. અડધું ફૂટ જ ખાલી આખું ઈ નહીં. તારું પણ થાય અડધું ફૂટ જે ખોદાયેલા તું અડધું ફૂટના 10 પાવડા થાય. જો હળો આપણે એવી નેકળ્યા છે અમે જા અને લ્યા અમે આવા ને એટલે જેવો તેવો નાસ્તો ના લાવતા હોય લ્યા પાછળ મારવા પડી ખાલી ખોટા હોય જેવો તેવો નાસ્તો ના લાવતા પનીર પછી પકોડી અને પછી પેલો પાપ ને એવું બધું લાવજો લ્યા. ઈ તમારા બાએ કડી પાડી છે પનીર. તારું પેલું થાય આબુ કાઢે અરે અમે મજૂરી જા ને એ તો ખાવાનું લાવ્યું ને તમે વિચાર કરી જ તમે કદી- એટલા દાળી અમારે હારે સાટવા આવો આમ. કડી 10 રૂપિયા પકોડી ખાધી છે ગોમો. નેકર હમણાં કાળિયા હમણાં પડી ભોય પેલી બાજુ જાય મજૂરી લેજો કે નવાઈ નહીં લાવો મજૂરી એમ કહું તું અલ્યા 700 રૂપિયા તો પનીર લઈને આવ્યો તો એટલું મોંઘું હતા જ. એ 2000 ની મજૂરી હાલ ખોઈ ના આબુ અમે તમને કોણ રાખે. સારું તું જાય કાલ આવી જાજો ટાઈમસર 7 વાગે. કાલે આવી જા લઈ કાલે જવાનું છે પાવડો કરીને જવાનું છે એ પાવડો તમારે ઘરનો લાવજો અમે નહીં લાવો. એ હાર બેસી લેવા નવો. હા એમ કઈ દેવું સારું પછી બધું વળી આપણું વસ્તુ શું કેમ બગાડે લે આપણું વસ્તુ કશું લઈ જ નહીં જવાનું ને આપણે તો બે લાલય હવે તો બધા બે માનના ધંધા કરવાના હોય